નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી વાસ્તુરંગ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, જો ગણેશ વિસર્જન પહેલા જો તમે ગણપતિ બાપાને આ વસ્તુ ચડાવીને પ્રસન્ન કરી દેશો તો તે તમારી બધી જ મનોકામના પૂરી કરશે। જો તમે આ વસ્તુ ગણપતિ બાપાને અર્પણ કરી દીધી તો તે તમારું આખું જીવન જ બદલી નાખશે। તો મિત્રો, વિડીયોમાં આગળ જતા પહેલા જો તમે ઈચ્છતા હોવ કે ગણપતિ બાપાની કૃપા તમારી ઉપર સદા બની રહે તો વિડીયોને લાઈક કરી અને કમેન્ટમાં શ્રી ગણેશાય નમઃ જરૂર લખી દેજો કે જેથી ગણપતિ બાપાની કૃપા તમારી ઉપર સદા બની રહે। તો મિત્રો, ગણેશ વિસર્જન પહેલા જો તમે ગણપતિ બાપાને આ વસ્તુ ચડાવીને પ્રસન્ન કરી દેશો તો તે તમારી બધી જ મનોકામના પૂરી કરશે। તેમજ વિસર્જનના દિવસે અને એના પહેલા ગણપતિ બાપાને તમે અમુક એવી ખાસ વસ્તુઓ ચડાવી દેજો કે જે તમારી બધી જ મનોકામના પૂરી કરી શકે। જો તમે આ વસ્તુ ગણપતિ બાપાને તમે અર્પણ કરી દીધી તો તે તમારું આખું જીવન જ બદલી નાખશે। તેમ જ તમારા જીવનમાં ગણપતિ બાપા એવા ફેરફાર લાવશે કે જેવું તમે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય। તો મિત્રો, આપણે ગણપતિ બાપાને છેલ્લા દિવસ પહેલા કઈ વસ્તુ ચડાવી અને ગણેશ વિસર્જનના દિવસે આપણે તેને કઈ વસ્તુ અર્પણ કરવી એ તમને આ વિડીયોમાં અમે જણાવશું। આથી આ વિડીયોને આખો જોવા વિનંતી। મિત્રો, ભગવાન ગણેશ પ્રથમ પૂજનીય દેવ છે। કોઈ પણ શુભ કાર્ય પહેલા ભગવાન ગણેશની પૂજા અર્ચના કરવામાં આવે છે। મિત્રો, આમ જોઈએ તો બુધવારનો દિવસ ભગવાન ગણેશ માટે બહુ પવિત્ર માનવામાં આવે છે। મિત્રો, એવી માન્યતા છે કે જેની ઉપર ગણપતિ બાપાની કૃપા આવી જાય છે ત્યાં માતા લક્ષ્મી છે પોતાની જાતે જ આવી જાય છે। તેની સાથે જ મિત્રો ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે। તેની સાથે જ તેની બધી જ મનોકામના પૂરી થઈ જાય છે। મિત્રો, ભગવાન ગણેશને પ્રસન્ન કરવા બહુ આસાન છે। જેવી રીતે મિત્રો શંકર ભગવાનને પ્રસન્ન કરવા માટે કોઈ વિશેષ સામગ્રીની જરૂર નથી પડતી। મિત્રો, ભગવાન શ્રી ગણેશજી પોતાના ભક્તોની શ્રદ્ધા અને વિશ્વાસ જોવે છે। જે કોઈ ભક્ત એના ઉપર પૂરેપૂરો વિશ્વાસ રાખે છે એની ઉપર ગણપતિ બાપા છે એ તેની કૃપા વરસાવે છે અને તેની મનોકામના પૂરી કરે છે। મિત્રો, શાસ્ત્રોમાં ભગવાન ગણેશને પ્રસન્ન કરવા માટે અને મનોકામના પૂરી કરવા માટેના ઘણા બધા ઉપાયો જણાવવામાં આવ્યા છે અને તેને કઈ વસ્તુ ચડાવવાથી તે પ્રસન્ન થાય એના વિશે પણ આપણે જાણીશું। મિત્રો, બુધવારના દિવસે ભગવાન ગણેશની પૂરી વિધિ વિધાનથી પૂજા કરવામાં આવે છે કારણ કે મિત્રો ભગવાન શ્રી ગણેશની પૂજા માટે બુધવારનો દિવસ બહુ શુભ માનવામાં આવે છે। પણ આ ગણેશ ચતુર્થીના દિવસો તો બહુ પવિત્ર છે। મિત્રો, ભગવાન ગણેશ છે અમંગલને દૂર કરે છે અને તે વિઘ્નહર્તા છે। જો આપણે ગણપતિ બાપાને પ્રસન્ન કરીને તેની પૂજા અર્ચના કરીએ છીએ તો આપણા વિઘ્નો ટળી જાય છે। જો આપણે બહાર જતા હોઈએ છીએ તો જો આપણી ઉપર કોઈ આફત આવવાની હોય તો આપણે ગણપતિ બાપાની પૂજા અર્ચના કરી હશે અથવા તો તેનું નામ લઈને આપણે નીકળેલા હશું તો તે આપણી ઉપર આવનારી મુસીબતને એકદમથી ટાળી દેશે। આથી મિત્રો, ગણપતિ બાપાની જો કૃપા આપણી ઉપર વરસી જાય છે તો તે આપણો બેડો પાર કરી દે છે। તો મિત્રો, અત્યારે ગણેશ ચતુર્થીના દિવસો ચાલી રહ્યા છે તો આપણે હવે ગણપતિ વિસર્જન પહેલા ગણપતિ બાપાને પ્રસન્ન જરૂર કરવા જોઈએ કે જેથી કરીને આપણી બધી જ મનોકામના પૂરી થાય અને આપણા ઘરમાં લક્ષ્મી આવે। જો આપણું કોઈ કામ અધૂરું હોય તો તે પણ પૂરું થઈ જશે પણ આપણે ગણપતિ બાપાને અવશ્ય પ્રસન્ન કરવા પડશે। તો મિત્રો, આપણે હવે જાણીએ કે એવી કઈ વસ્તુ છે કે જે આપણે ગણપતિ વિસર્જન પહેલા અને આ ગણપતિ બાપાના દિવસોમાં તેને જરૂર અર્પણ કરવી જોઈએ કે તે આપણી ઉપર પ્રસન્ન થઈ જાય। મિત્રો, માન્યતાઓ અનુસાર કોઈ પણ શુભ કાર્ય પહેલા આપણે ભગવાન ગણેશની પૂજા કરીએ છીએ તો તેનું અવશ્ય ફળ આપણને મળે છે। મિત્રો, ગણપતિ દાદાને પ્રસન્ન કરવાના અમુક આસાન ઉપાય છે એને પણ આપણે જાણીએ અને પછી જાણશું કે એવી કઈ વસ્તુ છે કે જેને ગણપતિ દાદાને આપણે ચઢાવવી જોઈએ કે જેનાથી તે પ્રસન્ન થઈ શકે। તો સૌપ્રથમ એ વસ્તુ આવે છે કે આપણે ગણપતિ બાપાને દુર્વા ચઢાવવી જોઈએ। દુર્વા એટલે કે આપણે ગુજરાતી ભાષામાં તેને ધરોડી તરીકે ઓળખીએ છીએ। જે કોઈ માણસ ભગવાન ગણેશને દુર્વા અર્પણ કરે છે તો એની બધી જ મનોકામના પૂરી થાય છે।
ભગવાન ગણેશને દુર્વા બહુ પસંદ છે, એનાથી તે આપણી ઉપર તેની કૃપા વરસાવે છે. તો મિત્રો, ભગવાન ગણેશને દુર્વા જરૂર અર્પણ કરજો. આવું કરવાથી આપણી ઉપર વિઘ્ન આવતું હશે અને આપણી બાધા દૂર થઈ જશે. દુર્વા આપણે ચડાવીએ છીએ તો ભગવાન શ્રી ગણેશ જલ્દી પ્રસન્ન થઈ જાય છે. મિત્રો, ગણપતિ દાદાને પ્રસન્ન કરવા માટેનો આ સૌથી પહેલો સરળ ઉપાય છે. મિત્રો, ગણપતિ દાદાને આ ધરોડી એટલા માટે પસંદ છે કે ધરોડીમાં અમૃત હોય છે. મિત્રો, જે કોઈ વ્યક્તિ ભગવાન ગણેશની દુર્વાથી તેની પૂજા કરે છે, કુબેરની સમાન બની જાય છે. ભગવાન કુબેરની પણ કૃપા તેને ઉપર પ્રાપ્ત થાય છે. કારણ કે મિત્રો, ભગવાન ગણેશની જેની ઉપર કૃપા વરસે છે એની ઉપર ક્યારે ધન ધાન્યની કમી નથી રહેતી. મિત્રો, જ્યારે પણ તમે ગણપતિ બાપાને દુર્વા ચડાવો છો તો એના માથા ઉપર જ અર્પણ કરજો. પણ મિત્રો, ભૂલથી પણ આ દુર્વા છે તેના પગમાં અર્પણ ન કરતા. આથી મિત્રો, ગણપતિ બાપાને આપણે ધરોડી અર્પણ કરીએ છીએ તો તે જલ્દી જ આપણાથી પ્રસન્ન થાય છે. અને મિત્રો, બીજી વસ્તુ છે એ મોદક છે. મિત્રો, તમને બધાને જ ખબર હશે કે ગણપતિ દાદાને પ્રસન્ન કરવા માટે બીજો સરળ ઉપાય છે એ મોદકનો ભોગ છે. ગણપતિ દાદાને મોદક બહુ પસંદ હોય છે. આટલા માટે મિત્રો, આ ગણેશ ચતુર્થીના દિવસોમાં ગણપતિ દાદાને મોદકનો ભોગ જરૂર લગાવવો જોઈએ. આનાથી મિત્રો, ગણપતિ દાદા જલ્દી પ્રસન્ન થાય છે અને તે આપણી મનોકામના જલ્દી પૂરી કરે છે. મિત્રો, શાસ્ત્રોમાં મોદકની તુલના છે અમૃત સાથે કરવામાં આવી છે. મિત્રો, મોદક સિવાય ગણપતિ દાદાને મોતીચૂરના લાડુ પણ બહુ પસંદ છે. તેની સાથે જ મિત્રો, ગણપતિ દાદાને કેળા પણ બહુ પસંદ છે. પણ મિત્રો, એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે ગણપતિ દાદાને ક્યારે એક કેળું ક્યારે અર્પણ કરવાનું નથી, પણ હંમેશા આપણે 1 ડઝન કેળા અથવા તો 2 કેળા અથવા તો કેળાની લૂમ જ અર્પણ કરવી જોઈએ. તેમજ મિત્રો, ત્રીજી વસ્તુ ઘી છે. મિત્રો, ભગવાન શ્રી ગણેશને ઘી પણ બહુ પસંદ છે. મિત્રો, શાસ્ત્રોમાં પણ જણાવવામાં આવ્યું છે કે જો કોઈ માણસ ઘીથી ભગવાન ગણેશની પૂજા કરે છે તો એની બુદ્ધિ તીવ્ર થાય છે. તેની સાથે જ તે વ્યક્તિને જીવનમાં બધી જ વસ્તુ પ્રાપ્ત થઈ જાય છે. મિત્રો, ઘીને રોગનાશક અને પુષ્ટિવર્ધક માનવામાં આવે છે. તેમજ મિત્રો, ચોથા ઉપાય વિશે વાત કરીએ. મિત્રો, ગણેશજીને લાલ સિંદૂર પણ બહુ પસંદ છે. મિત્રો, વિઘ્નહર્તાને સિંદૂર બહુ પસંદ છે. સિંદૂર છે એ મંગળનું પ્રતીક હોય છે. મિત્રો, ભગવાન ગણેશને પ્રસન્ન કરવા માટે લાલ સિંદૂરનું તિલક જરૂર લગાવવું જોઈએ. પછી ગણપતિ દાદાને તિલક લગાવ્યા પછી આપણે આપણા માથા ઉપર તિલક લગાવવું જોઈએ. આનાથી ગણપતિ દાદા જલ્દી પ્રસન્ન થાય છે અને તેની કૃપા આપણે ઉપર રહી છે. મિત્રો, આ ઉપાય કરવાથી આપણા ઘરમાં ધન સંપત્તિ અચૂક આવે છે. તેમજ મિત્રો, પાંચમા ઉપાય વિશે વાત કરીએ. મિત્રો, ખીજડાના પાન પણ ગણપતિ દાદાને બહુ પસંદ છે. મિત્રો, આ ઉપાય કરવાથી ઘરમાં શુભ સમૃદ્ધિ આવે છે. મિત્રો, જો આપણે ખીજડાના પાન આપણે ગણપતિ દાદાની પૂજામાં અર્પણ કરીએ છીએ તો એની સાથે શનિ ભગવાન પણ પ્રસન્ન થાય છે. મિત્રો, શાસ્ત્રોમાં એવી માન્યતા છે કે રામ ભગવાને રાવણ ઉપર વિજય પ્રાપ્ત કરવા માટે ખીજડાના વૃક્ષની પૂજા કરી હતી. તેમજ મિત્રો, છઠ્ઠા ઉપાય વિશે વાત કરીએ તો ચોખાના દાણા આવે છે. મિત્રો, ગણપતિ દાદાને જો આપણે પ્રસન્ન કરવા હોય તો આપણે તેને ચોખાના દાણા પણ ચડાવવા જોઈએ. સાથે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે કે ચોખાના દાણા તૂટેલા હોવા ન જોઈએ. આખા ચોખાને જ પવિત્ર માનવામાં આવે છે. તેમજ મિત્રો, ચોખાને ક્યારે કોરા ગણપતિ દાદાને ન ચડાવવા જોઈએ. તેને પલાળીને જ અર્પણ કરવા જોઈએ. તો મિત્રો, આ બધા ગણપતિ દાદાને પ્રસન્ન કરવાના ઉપાય હતા. પણ મિત્રો, હવે આપણે ગણેશ ભગવાનની કૃપાથી ધન લાભ અને સુખ સમૃદ્ધિ માટેના ઉપાય વિશે પણ વાત કરીએ. મિત્રો, બધા જ લોકો એવું ઈચ્છતા હોય છે કે તેના ઘરમાં લક્ષ્મી અપાર આવે અને બધા જ એવું વિચારે છે કે તેના ઘરમાં લક્ષ્મી માતાનો વાસ રહે. તો મિત્રો, હવે આ ગણેશ ચતુર્થીના દિવસોમાં જો ધનલાભના અમુક ઉપાયો એવા છે કે તે તમારે જરૂર કરવા જોઈએ. જો આ ઉપાયને તમે કરી લેશો તો ગણપતિ દાદાની કૃપાથી તમારા ઘરે લક્ષ્મી માતાનો વાસ થશે. મિત્રો, આ ગણેશ ચતુર્થીના દિવસોમાં સવારે વહેલા ઉઠીને સ્નાન વગેરે જેવી વસ્તુ કરીને એક કાંસાની થાળી લેવાની છે.
એ થાળીમાં ચંદનથી ઓમ ગણ ગણપતિએ નમઃ લખી દેવાનું છે. એના પછી મિત્રો 5 મોદક રાખી દેવાના છે. પછી મિત્રો આ થાળી છે તમારે જ્યાં ગણપતિ દાદાની મૂર્તિ મૂકેલી હોય એને તમારે ધરી દેવાની છે. આનાથી મિત્રો તમારા ઘરમાં ધન લાભના યોગ બનવા લાગશે. આ ઉપાય છે એ બહુ પવિત્ર છે. મિત્રો આ ઉપાય કરવાથી ગણપતિ બાપા છે એ બહુ જલ્દી જ પ્રસન્ન થાય છે. તેમજ મિત્રો મનોકામનાની પૂર્તિ માટે મિત્રો આ ગણેશ ચતુર્થીના દિવસોમાં ગોળ અને દુર્વા ગણપતિ દાદાને અર્પણ કરી દેજો. આ વસ્તુ અર્પણ કરવાથી મિત્રો ગણપતિ બાપા છે એ આપણી મનોકામના જલ્દી જ પૂરી કરે છે. મિત્રો આ ગણેશ ચતુર્થીના દિવસોમાં ભગવાન ગણેશ છે એ બહુ જ પ્રસન્ન મુદ્રામાં હોય છે. આથી જો આપણે ગણપતિ દાદાની મૂર્તિ પાસે જઈને આપણે તેને કાનમાં પણ કોઈ આપણી મનોકામના બોલીએ છીએ તો પણ તે આપણી મનોકામના બહુ જલ્દી પૂરી કરે છે. પણ મિત્રો સાથે અમે તમને એક વસ્તુ જણાવી દઈએ કે તમને બધાને ખબર જ હશે કે મુશ્કરાજ છે એટલે કે મિત્રો ઉંદર છે એ ગણપતિ દાદાનું વાહન માનવામાં આવે છે. આથી મિત્રો જો ગણેશ ચતુર્થીના દિવસોમાં તમારા ઘરમાં ઉંદર આવે છે તો મિત્રો મહેરબાની કરીને તેને મારશો નહીં. જો કે મિત્રો ગણેશ ચતુર્થીના દિવસોમાં જ નહીં પરંતુ ઉંદર છે આદિકાળથી ભગવાન ગણેશનું વાહન માનવામાં આવ્યું છે. આથી આપણે તેને ક્યારે ઈજા પહોંચાડવી જોઈએ નહીં અને તેને મારવું પણ ન જોઈએ. અને જો મિત્રો આપણે આ ભૂલ કરશું તો ગણપતિ દાદા છે આપણી ઉપર કોપાયમાન થશે અને તે આપણાથી રિસાઈને તેની કૃપા આપણને પ્રાપ્ત નહીં થાય. આથી મિત્રો આપણે ગણપતિ દાદાના વાહન મુશ્કરાજને ક્યારે કોઈ પણ પ્રકારની ઈજા ના પહોંચાડવી જોઈએ. મિત્રો ગણપતિ દાદાને વિઘ્નહર્તા કહેવામાં આવે છે. આથી મિત્રો જો આપણે આપણા વિઘ્નને હરવા હોય તો આપણે ગણેશ ચતુર્થીના દિવસોમાં માટીના ગણપતિ બનાવવા જોઈએ અને કોઈ પણ શુદ્ધ આસનમાં તેને સ્થાપિત કરવા જોઈએ. તેમજ વિધિ વિધાથી તેને પૂજા કરીશું તો તે આપણી ઉપર તેની કૃપા વરસાવશે અને થોડાક જ દિવસોમાં આપણી ઉપર જે પણ કાંઈ બાધા હશે અથવા તો વિઘ્નો આવતું હશે તે એકદમથી ટળી જશે. તેમજ મિત્રો ગણેશ ચતુર્થીના દિવસોમાં તમને સ્વચ્છ અને યોગ્ય રંગના કપડાં પહેરવાની સલાહ આપવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ સમય દરમિયાન તમારે લાલ, પીળા અને લીલા રંગો ખાસ કરીને નીલમણી પહેરવા જોઈએ. આ બધા રંગોને શુભતાના પ્રતીક માનવામાં આવે છે. આ દિવસોમાં પૂજા દરમિયાન કાળા રંગનો ઉપયોગ ન કરવો જોઈએ. વાસ્તુમાં કાળો રંગ નકારાત્મક ઉર્જા સાથે સંકળાયેલો છે. તેથી તમને આ રંગથી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે. તેમજ આ દિવસોમાં પૂજાના ઉપાય વિશે પણ જોઈએ. વાસ્તુશાસ્ત્ર અનુસાર પ્રકાશ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે કારણ કે તે ઉર્જા અને સકારાત્મકતા સાથે સંકળાયેલ છે. ગણેશ ચતુર્થીના દિવસે સકારાત્મક ઉર્જા આકર્ષવા માટે તમારે તમારા ઘરને ખાસ કરીને ઉત્તર પૂર્વ દિશાને પ્રકાશિત રાખવી જોઈએ. જો તમે આ સ્થાન પર ઘીનો દીવો કરો છો તો તે પણ વિશેષ ફળદાયી બની શકે છે. તેમજ મિત્રો ભગવાન ગણેશની મૂર્તિની આસપાસની જગ્યાને ફૂલોથી સુશોભિત કરવી જોઈએ અને તેને હંમેશા પ્રગટાવવી જોઈએ. જો તમે પૂજા સ્થાન પર જ્યાં ગણપતિ સ્થાપન થઈ રહ્યું હોય ત્યાં રંગોળી બનાવો છો તો તે પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેમજ જો તમે ગણેશ ચતુર્થીના 10 દિવસોમાં ઘરના મુખ્ય દ્વાર પર આંબાના પાન અથવા તાજા ફૂલોની કમાન લગાવો છો તો તે તમારા માટે ખૂબ જ શુભ છે. એવું માનવામાં આવે છે કે તાજા ફૂલો અને પાંદડાઓની કમાન તમારા ઘરમાં ઉર્જા લાવે છે અને આ ઉપાય ઘરના મુખ્ય દ્વાર દ્વારા સકારાત્મક ઉર્જા લાવવામાં મદદ કરે છે. કહેવાય છે કે આ વાસ્તુ ઉપાયથી તમારા ઘરમાં હંમેશા સુખ શાંતિ બની રહે છે. વાસ્તુશાસ્ત્રના મૂળભૂત સિદ્ધાંતોમાંનો એક સ્વચ્છતા અને શુદ્ધતા જાળવવાનો છે. જ્યારે પણ તમે ગણપતિની સ્થાપના કરો ત્યારે તમારે તે જગ્યાને સ્વચ્છ રાખવી જોઈએ. આ માટે પૂજા સ્થળની નિયમિત સફાઈ કરો અને વાસી ફૂલ કે પ્રસાદને દૂર કરો.
જગ્યાની શુદ્ધતા ઉર્જાની શુદ્ધતા દર્શાવે છે અને તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધારે છે. વાસ્તુ સિદ્ધાંતો અનુસાર ઘરમાં ઉર્જાનો સંતુલિત પ્રવાહ જાળવી રાખવા માટે મૂર્તિને હંમેશા સ્વચ્છ રાખવી જોઈએ. ગણપતિની મૂર્તિને હંમેશા ઊંચા મંચ પર અથવા લાલ પીળા કપડાથી સુશોભિત પેડેસ્ટલ પર રાખવી જોઈએ, જે ભગવાન ગણેશ સાથે સંકળાયેલા રંગો છે અને શુભ અને સમૃદ્ધિનું પ્રતીક છે. તેમજ મિત્રો, ધાર્મિક રીતે બુધવાર ભગવાન ગણેશને સમર્પિત છે. આ દિવસ બુધ ગ્રહ સાથે સંબંધિત છે. આવી સ્થિતિમાં જે લોકોની કુંડળીમાં બુધ નબળો હોય તેમણે બુધવારે પોતાના ખિસ્સામાં લીલા કપડાં અથવા લીલો રૂમાલ રાખવો જોઈએ. આ સિવાય બુધવારે લીલા મગની દાળ અને લીલા રંગના કપડાં ગરીબોને દાન કરી શકાય છે. તેમજ દુર્વા ઘાસ, તેને ઘરો પણ કહેવામાં આવે છે, તે ભગવાન ગણેશને ખૂબ પ્રિય છે. એવું માનવામાં આવે છે કે જો સતત 11 બુધવારે ગણેશજીને દુર્વા અર્પણ કરવામાં આવે તો તે જલ્દી ખુશ થઈ જાય છે અને સુખ સમૃદ્ધિના આશીર્વાદ આપે છે. જો તમે કોઈ ગંભીર બીમારીથી પરેશાન છો અથવા વેપારમાં સતત નુકસાન થઈ રહ્યું છે તો સાચા મનથી ગણેશજીના મંત્રનો પાઠ કરતી વખતે દુર્વા ચઢાવો તો તમારી પરેશાનીઓ જલ્દી દૂર થઈ જશે. તેમજ શમીના પાન ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ સાથે ભગવાન શિવને તેમના પુત્ર ગણેશને પણ અર્પણ કરવામાં આવે છે. એવી માન્યતા છે કે ગણેશજીને શમીના પાન અર્પિત કરવાથી માનસિક વિકારોથી મુક્તિ મળે છે અને ઘરમાં અશાંતિ દૂર થાય છે. તેમજ મિત્રો, ગણેશ ચતુર્થીના દિવસોમાં ઘરે લાવો શંખ. શંખ એ ભગવાન વિષ્ણુનું પ્રતીક માનવામાં આવે છે. ગણેશ ચતુર્થીના 10 દિવસો દરમિયાન શંખ વગાડવાથી ભગવાન ગણેશ પ્રસન્ન થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ લાવે છે. શંખને વાસ્તુદોષ નિવારણનો એક અસરકારક ઉપાય માનવામાં આવે છે. તેને ઘરમાં યોગ્ય દિશામાં રાખવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે. તો ગણેશ ચતુર્થીના દિવસે શંખને ખરીદવાથી વ્યક્તિને મનોવાંછિત ફળ પ્રાપ્ત થાય છે. જે ઘરમાં શંખનો વાસ હોય છે ત્યાં તમામ શુભ કાર્યો થાય છે. લક્ષ્મી પોતે સ્થિર રહે છે. જે ઘરમાં શ્રેષ્ઠ દક્ષિણાવર્તી શંખની પૂજા કરવામાં આવે છે તે ઘર ભાગ્યશાળી અને ધનવાન બને છે. જે ઘરમાં શંખની સ્થાપના કરવામાં આવે છે ત્યાં ભૂત પ્રેત, પિશાચ, બ્રહ્મરક્ષા વગેરેથી આવતી પરેશાનીઓ આપમેળે દૂર થવા લાગે છે. તેમજ મિત્રો, ગણેશ ચતુર્થીના દિવસોમાં ઘરે લાવો લીલા વસ્ત્ર. લીલો રંગ પ્રાકૃતિક સૌંદર્ય અને સમૃદ્ધિનું પ્રતીક છે. માન્યતા છે કે ભગવાન ગણેશને લીલો રંગ ખૂબ જ પ્રિય છે. એટલા માટે ગણેશ ચતુર્થી દરમિયાન લીલા રંગના વસ્ત્ર પહેરીને કે ગણેશજીને લીલા રંગના વસ્ત્ર અર્પિત કરીને તમે તેમની કૃપા પ્રાપ્ત કરી શકો છો. સાથે જ ગણેશ ચતુર્થીના દિવસોમાં લીલા રંગના વસ્ત્રો જરૂર ખરીદો. તેમજ પંચધાતુની ઘંટડી. ગણેશોત્સવમાં 5 ધાતુઓથી બનેલી પંચધાતુ ઘંટડી નકારાત્મક ઉર્જા દૂર રાખે છે અને સકારાત્મકતા આકર્ષે છે. સૌભાગ્ય અને સમૃદ્ધિ લાવવા માટે તેને પ્રવેશદ્વારની નજીક અથવા ઉત્તર પૂર્વ ખૂણામાં લટકાવો. તેમજ મિત્રો, ગણેશ ચતુર્થીના દિવસોમાં ઘરે લાવો ચાંદીનો કળશ. ચાંદીને ધન અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. ગણેશજીને ધનના દેવતા પણ માનવામાં આવે છે. એટલા માટે ચાંદીના કળશને ઘરમાં લાવવાથી ઘરમાં ધનની વૃદ્ધિ થાય છે અને તેનાથી વ્યક્તિને ઉત્તમ પરિણામ પ્રાપ્ત થાય છે. ચાંદી અથવા સોનાના સિક્કા સંપત્તિ અને સમૃદ્ધિના પ્રતીકો. ચાંદી અથવા સોનાના સિક્કા સારા નસીબ અને સકારાત્મકતા આકર્ષે છે. સમૃદ્ધિ અને સફળતાને આકર્ષિત કરવા માટે તેને ગણેશની મૂર્તિની પાસે અથવા દક્ષિણ પૂર્વ ખૂણામાં મૂકો. આ ઉપાયો કરવાથી તમારા ઘરમાં અપાર ધન આવશે. તેમજ ગણપતિ બાપ્પા તમારી બધી જ મનોકામના પૂરી કરશે. તો મિત્રો, જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો લાવતા રહીએ. તમારો દિવસ શુભ રહે. મિત્રો, ધન્યવાદ.